હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજે ચર્ચા કરવાની છે કે નવા ફોર્મ ભરવાના શરૂ ક્યારથી થવાના છે પોલીસના, અને ક્યારથી ભરી શકશો અને ક્યાં સુધી ભરી શકશો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેવી રીતે તમે એપ્લાય કરી શકશો, બધી ચર્ચા આમાં કરવાની છે. કોઈ બી ભૂલ કર્યા વગર જો તમે ભૂલ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થશે, અને કોઈ બી ફોર્મ તમે 2 થી 3 વાર એપ્લાય કરશો તો એ પણ રિજેક્ટ થશે, અને આગળની 3 વર્ષ સુધી તમને એક્ઝામ આપવા મળશે નહીં. કેમ કે હસમુખભાઈ પટેલ સાહેબ છે, એમને હમણાં એ જે 31 જણા જે ઉમેદવારો હતા પહેલાં 2021માં ગેરરીતિ કરી હતી, એવી રીતનું કંઈક હતું. તે એમને એ લોકોને સજા આપી છે 3 વર્ષ સુધી કોઈ એક્ઝામ નહીં, કોઈ કશું જ નહીં, કોઈ ફોર્મ ન ભરી શકે એવી રીતની. તો તમે પણ એ ધ્યાન રાખજો, એવી રીતનું કોઈ બનાવ બને નહીં. તો ચલો ચાલુ કરીએ, કોઈ પણ ટાઈમ બગાડ્યા વગર. તો વિડીયો ચાલુ કરીએ. તો પહેલાં શરૂઆત છે, તમે ઓજસ પર જાઓ. ઓજસ પર જાઓ તો તમે રજિસ્ટ્રેશન ના કર્યું, તમે નવા ઉમેદવાર હો, 12મું પાસ કર્યું હોય તો તમે ઓજસ પર જઈ અને પોતાનું રજિસ્ટ્રેશન કરો. રજિસ્ટ્રેશન કર્યા પછી એપ્લાય કરો. પોલીસની જો ટાઇટલ ચાલુ થશે, અને જે એક્ઝામ ની ફોર્મ ભરાવાના જે ચાલુ થવાના છે, પીએસઆઈ અને કોન્સ્ટેબલના બંનેના, જે લોકો લાસ્ટ યર એક્ઝામનું રિઝલ્ટ બાકી હતું એટલે પોર્ટલ ફરીથી ખુલવાનું હતું એમ કીધું હતું, એટલે પોર્ટલ 8મા મહિનો એટલે કે આજે અત્યારે ચાલે છે ઓગસ્ટમાં, એની 26 તારીખે ચાલુ થઈ જવાનું છે પોર્ટલ. 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાવાના ચાલુ થવાના છે. તો જે લોકો 12મું પાસ કર્યું તો એ લોકોનું રિઝલ્ટ આવી ગયું છે, તો હવે એ લોકો પણ અપ્લાય કરી શકશે, અને જે કોઈ કારણોસર રહી ગયા હતા એ લોકો પણ આમાં અપ્લાય કરી શકશે અને ફોર્મ ભરી શકશે. તો 26 તારીખેથી ચાલુ થઈ જવાના છે ફોર્મ ભરવાના ચાલુ, અને 9 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. અને જે જનરલ કેટેગરીવાળા છે એમને જ ખાલી ફી ભરવાની છે, બાકી કોઈને ફી ભરવાની નથી. 100 રૂપિયા ફી છે. અને જે લોકો EWSવાળા છે એમને પણ ફી ભરવાની આવતી નથી. તો ખાલી જનરલ કેટેગરીના જેટલા ઉમેદવારો છે એમને 100 રૂપિયા ફી ભરવાની રહેશે. તો જે તે સમયે ફટાફટ ફી ભરી લેવી. અને ચલો, તો માહિતી જે હતી એ બધી આજે હું તમને બતાવીશ કે કેવી રીતનું ફોર્મ ભરવું અને શું શું ધ્યાન રાખવું, કયા ડોક્યુમેન્ટ જોઈશે એ બધું. તો જે છે એ કોઈ 12મું પાસ કર્યા વિના બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સ્નાતક થયા ઉમેદવારો માટે માર્ગદર્શન. 12મું પાસ કર્યા વિના આંબેડકર યુનિવર્સિટીમાં બેચલર પ્રિપેરેટિવ પ્રોગ્રામ એટલે BPP, BA, BCom જેવા અભ્યાસક્રમ કરેલ છે તો તેવા ઉમેદવારો લોકરક્ષક અને PSIમાં અરજી કરશે કે કેમ? આ એક પ્રશ્ન છે. તો એનો જવાબ કહું કે જે લોકોએ આ કરેલું છે એમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માર્ગદર્શન પુસ્તિકામાં સ્નાતક પદવી માટેના પ્રારંભિક અભ્યાસ અનુક્રમ સાહિત્ય વંચાણી લેવા બેચલર પ્રિપેરેટિવ પ્રોગ્રામ ધોરણ 12 સમકક્ષ નથી, જેથી BPP પાસ કરનાર ઉમેદવાર કે જેણે ધોરણ 12 પાસ કરેલ ન હોય અથવા ધોરણ 12 પાસને સમકક્ષ ગણાતો ડિપ્લોમા ITI પાસ કરેલ ન હોય તે લોકરક્ષકમાં અરજી કરશે નહીં, કારણ કે તે ધોરણ 12 સમકક્ષ પરીક્ષા પાસ કરેલ નથી. પરંતુ જો BPP કર્યા બાદ ઉમેદવાર બાબા આંબેડકર સાહેબ યુનિવર્સિટી સ્નાતક એટલે કે BA, BCom જેવા અભ્યાસક્રમ કરેલ હોય તો ઉમેદવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં અરજી કરી શકશે. તો અરજી કરી શકશે PSIમાં. કોન્સ્ટેબલમાં નહીં ગણાય, કેમ કે કોન્સ્ટેબલમાં એ 12 પાસ સમકક્ષ ના કહેવાય, ડાયરેક્ટ કોલેજ કરેલી હોય એટલે એ PSIમાં ફોર્મ ભરી શકશે, કોન્સ્ટેબલમાં નહીં ભરી શકશે. તો એટલું ધ્યાન રાખજો. ધોરણ 12ને સમકક્ષ માર્કશીટને બદલે સ્નાતકના છેલ્લા વર્ષની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. જે લોકો આ યુનિવર્સિટીમાંથી એક્ઝામ પાસ કરે છે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાંથી, તો એ લોકોને છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. અને જે લોકો ફોર્મ અત્યારે ભરે છે 12માનું પાસ કરીને, તો એમને 12માની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. અને જો તમે ફેલ થયા છો તો જે સ્ટારવાળી છેલ્લી જે માર્કશીટ આવી હોય તો એ માર્કશીટ અપલોડ કરવાની રહેશે, કેમ કે છેલ્લી જે હોય એ જ ગણવાની હોય છે, એટલે એ અપલોડ કરવાની રહેશે. એટલે માર્કશીટ અપલોડ કરવાની છે, ખાસ ધ્યાન રાખજો. અને તમારું સિગ્નેચર અને ફોટો આટલું અપલોડ કરવાનું છે, એટલે આ 3 ડોક્યુમેન્ટ ખાસ રાખજો. અને જે જન્મ તારીખ છે, તમારી જે માર્કશીટ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, એમાં જે માર્કશીટ હોય એમાં જે જન્મ તારીખ હોય એ જ નાખવાની રહેશે, એટલે એનાથી જ પ્રૂફ થશે. આધાર કાર્ડમાં જે હોય એ નહીં વેલિડ ગણાય, એટલે આધાર કાર્ડમાં તમે ચેન્જ કરાવી શકશો, પણ માર્કશીટમાં કાં તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં તમે ચેન્જ કરાવી શકશો નહીં. એટલું ધ્યાન રાખજો. તો જે લોકો બાબા આંબેડકર યુનિવર્સિટીમાંથી કરેલું છે એ લોકો લોકરક્ષકમાં નહીં ભરી શકે, પણ PSIમાં ફોર્મ ભરી શકશે. પછી બીજું છે
મેડિકલ ચકાસણીમાં શું આવે છે? તો મેડિકલ બોર્ડ પર પત્ર આપનાર છે, જેથી જો જૂનું અસ્થિર ભંગ હોય અથવા દોડ પૂરી કરી શકતા હોય તો તે માન્ય રહેશે કે કેમ? શરીરમાં કોઈપણ ભાગે ટેટુ કે ચૂંદડા હોય તો તે માન્ય રહેશે કે કેમ? આંખના નંબર હોય તો માન્ય રહેશે કે કેમ? જો આંખના નંબર હોય તો કેટલા નંબર સુધી માન્ય રહેશે? દાંત તૂટેલા હોય તો માન્ય રહેશે કે કેમ? જમણો હાથ વાપરવાની પ્રથમ આંગળી અડધી કપાઈ ગયેલ હોય તો માન્ય રહેશે કેમ? હાથ ભાગે કે પગ ભાગેલો હોય તો ઓપરેશન કરાયેલું હોય તો તે માન્ય રહેશે કે કેમ? આ બધાના પ્રશ્નોના જવાબ હું આપીશ છેલ્લે, તો વિડીયોમાં બન્યા રહેજો તો ખબર પડશે. તો ધોરણ 12 માર્ક્સની અપલોડ કરવા માટેની જરૂરિયાતો. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવાર પોતાની અટક, પોતાનું નામ તથા પિતા પતિનું નામ, ધોરણ 12માં જે માર્કશીટ હોય એ સમકક્ષ જ રાખવાની રહેશે, જેમાં તમે છેલ્લી માર્કશીટમાં જે દર્શાવ્યું હોય તે મુજબ દર્શાવેલું રહેશે. દર્શાવેલા માર્કશીટ ઓનલાઈન અરજી કરતી વખતે અપલોડ કરવાની રહેશે. એટલે માર્કશીટ અપલોડ કરવાની છે એ જ રીતે તમારે નામ લખવાનું રહેશે, અટક, નામ અને પિતા કે પતિનું નામ જે આવતું હોય. મહિલાઓને જે રીતે ચેન્જ કરાયેલું હોય કે લગ્ન કરી દીધા હોય તો પતિનું નામ આવશે, એવી રીતનું આવશે. બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યામાં શૈક્ષણિક લાયકાત ધોરણે ગ્રેજ્યુએશન એટલે સ્નાતક કક્ષાનું અને કોન્સ્ટેબલ માટે 12માનું, બરાબર, એ રીતનું છે. તો જે લોકો સ્નાતકમાં જે લોકો પીએસઆઈનું ભરે છે તો બોથનું અપ્લાય આપશે. પીએસઆઈ કોન્સ્ટેબલ અને પીએસઆઈ કોન્સ્ટેબલ બોથ એવું લખેલું છે. તો જે લોકોને કોન્સ્ટેબલની બી એક્ઝામ આપવાની છે એ લોકો બોથ ઉપર ક્લિક કરવાનું અને જ્યારે અપલોડ કરવાનું આવે ત્યારે 12માની માર્કશીટ જ અપલોડ કરવાની રહેશે. અને જે લોકો ડિપ્લોમા કર્યું છે એ ધોરણ 12 સમકક્ષ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે, જે ધોરણ 12નું સમકક્ષ માર્કશીટ અપલોડ કરવાની. તો દોસ્તો, તમે જો ડિપ્લોમા કરેલું હોય તો જે 12માનું કરવાનું હોય છે માર્કશીટ અપલોડ, એ એટલા માટે તમે એ પ્રમાણપત્ર કઢાવી લેજો જે 12માની પાસ કરેલું છે એવી રીતનું. તો આવી રીતની અરજી કરવાની રહેશે. પછી આવે છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક, એ બંને તમે બોથમાં એપ્લાય કરશો તો બંનેની એક્ઝામ આપવા મળશે. પછી છે કે તમે સુધારા કરવા માટે પણ ફટાફટ તમે સુધારા કરી શકશો. જ્યાં સુધી તમે કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી સુધારા કરી શકશો, એટલું ધ્યાન રાખજો. એટલે આ નિયમો બધા ધ્યાનથી રાખજો. અને જે આગળ જે પ્રશ્નો હતા બધાના, એના અત્યારે આપણે સોલ્વ કરી જોઈએ કે કેવા કેવા પ્રશ્નો હતા. તો ધ્યાનથી જોજો. કયા કયા સંવર્ગમાં ભરતી થનાર છે? તો ભરતી બોર્ડ દ્વારા કેટલા 5 ભાગમાં ભરતી થવાની છે. તો પીએસઆઈની જે કેડર છે એમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પડવાની છે. પછી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એટલે લોકરક્ષક, પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પછી જેલ સિપાઈ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF. છેલ્લા જેનો માર્ક્સ આવે, ઓછા માર્ક્સ આવે, એમાં SRPFમાં નામ આવતું હોય છે, પણ એમાં પગાર સારો હોય છે એટલે વાંધો નહીં આવે, એ રીતનું હોય છે. પછી મહિલાઓની અલગથી ભરતી થનાર છે. તો ના, મહિલાઓને કોઈ અલગથી ભરતી થવાની નથી. આમાં જેટલી ભરતી છે એ બધી આ 12,000 છે એ બધી આમાં જ આવી જશે. એટલે ટોટલ કેટલી જગ્યાઓ છે? તો 12,472 છે. એમાંથી પીએસઆઈની આવી ગઈ અને કોન્સ્ટેબલની બી આવી ગઈ ભેગી. વયમર્યાદા કયા દિવસે ગણવાની રહેશે? તો અરજી કરવાનો છેલ્લો દિવસ હોય ત્યાંથી. પછી શૈક્ષણિક લાયકાત કયા દિવસે ગણાવી? તો અરજી કરવાનો છેલ્લો દિવસ, બરાબર. પછી વધારાની લાયકાત જેવી કે રમતગમત અંગે સર્ટિફિકેટ, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, નેશનલ સાયન્સ યુનિવર્સિટી સર્ટિફિકેટ, NCC સર્ટિફિકેટ અને વિધવા સર્ટિફિકેટની લાયકાત કયા દિવસે ગણવાની રહેશે? તો અરજી કરવાનો છેલ્લો દિવસ હોય ત્યાં સુધી. વય મર્યાદા કેટલી હશે? તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈમાં 21 વર્ષ તથા મહત્તમ 35 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકશો. અને લોકરક્ષકમાં એટલે કે તમે કોન્સ્ટેબલમાં હોય એમાં લઘુત્તમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકશો. પછી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં, એમાં બંનેમાં સેમ જ છે કે વય મર્યાદાની છૂટ કેટલા સમય સુધી? તો SC, ST, SCBC અને EWSના ઉમેદવારો વય મર્યાદા 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. 5 વર્ષ સુધી મળવાપાત્ર છે. તમામ મહિલા ઉમેદવારોની વય મર્યાદા 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. અનામત કક્ષાના મહિલા ઉમેદવારોની ઉપલી વય મર્યાદા 10 વર્ષ છૂટછાટ મળવાપાત્ર છે. આવી રીતનું છે. માજી સૈનિક વખતના નિયમો અનુસાર મળવાપાત્ર છૂટ છે. પછી ભરતી માટે વધારાના ગુણ કયા કયા પ્રમાણપત્ર આધારે મળશે? જે પ્રમાણપત્ર તમે અપલોડ કરશો એના આધારે તમને ગુણ મળશે. તો કયા કયા છે? તો NCCનું હોય C સર્ટિફિકેટ, એમાં તમને 2 ગુણ મળશે વધારાના. પછી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, અગાઉ રક્ષા યુનિવર્સિટી તરીકે ઓળખાતી હતી, જે નેશનલ
ફોરેન્સિસ સાયન્સ યુનિવર્સિટી, જેમાં તમે ડિગ્રી, સ્નાતક ડિગ્રી, ડિપ્લોમા, સ્નાતક ડિગ્રી કે પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન કરેલું હોય એમાં તમે વધારાના ગુણ મળશે. જો તમે પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભર્યું હોય તો એમાં તમે 1 વર્ષ કર્યું હોય તો 5 ગુણ મળશે, 2 વર્ષના 9 ગુણ, 3 વર્ષના 12 ગુણ અને 4 વર્ષના 15 ગુણ મળશે. અને કોન્સ્ટેબલમાં 1 વર્ષના 3 ગુણ, 2 વર્ષના 5 ગુણ, 3 વર્ષના 8 ગુણ અને 4 વર્ષના 10 ગુણ, એવી રીતે મળતા રહેશે. કઈ રમતોમાં વધારાનું ગુણ મળશે તો તમે વેબસાઇટ ઉપર ચેક કરી લો કે કઈ રમતો છે. કે હું કહી દઉં, થોડુંક આઈડિયા છે મને. તો એથ્લેટિકમાં જે ટ્રેક અને ફિલ્ડવાળી રમતો છે, જેમ કે સાયકલિંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, વોલીબોલ, ટેનિસ, પછી બોક્સિંગ, પછી શતરંજ, નૌકા સ્પર્ધા, ગોળા ફેંક, તીરંદાજી, ખોખો, કબડ્ડી, શૂટિંગ, રાઇફલ શૂટિંગ, જુડો, જિમ્નેસ્ટિક અને સાયકલિંગ, આ રીતના જે સ્પર્ધામાં તમે લીધા હોય એમાં તમે ફોર્મ ભરશો તો તમને એમાં માર્ક્સ મળી શકે છે. મહિલાઓ કઈ જગ્યાઓ માટે અરજી કરી શકશે? તો મહિલાઓ SRPF એટલે SRPFની જે સિવાય તમામ જેટલી ભરતીઓ છે એ બધામાં કરી શકશે. SRPF ખાલી પુરુષો માટે છે, બીજા કોઈ માટે નથી. જો કે અપ્લાય તો બધામાં કરવાનું છે, એમાં માર્ક્સ લાવવાના હોય છે, બીજું કંઈ કરવાનું નથી. માજી સૈનિક તરીકે અરજી કોણ કરી શકશે? એ તો આર્મી, નેવી અને એરફોર્સમાં જે નિવૃત્ત થઈ ગયેલા હોય એ લોકો એપ્લાય કરી શકે. આપણે કોઈ લેવા દેવા નથી, એટલે લેવા દેવા આપણે જે નવા ઉમેદવાર એને કોઈ લેવા દેવા નથી. શારીરિક અપંગતા માટે કેટલી જગ્યા અનામત છે? તો આ પોલીસ વિભાગમાં ભરતી હોવાથી કોઈ પણ જગ્યા અનામત નથી, બરાબર? એટલે ધ્યાન રાખજો. CC સર્ટિફિકેટ, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ન હોય તો અરજી કરી શકાય. હા, પરંતુ કોમ્પ્યુટરનું પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે, જે અંગે રાજ્ય સરકારે વખત નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટરની બેઝિક નોલેજ પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂક મળવા અચૂક રહેવું જોઈએ. જેમ કે તમે 12મામાં તમારો કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો તમે વાંધો નહીં આવે તમારે, કાં તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય એમાં તમારો કોઈ કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય, કાં તો તમે 3 મહિનાનું જે સર્ટિફિકેટ આવે છે CCCનું, CCCનું એ કરેલું હોય તો એ વાંધો નહીં આવે. એ અત્યારે કંઈ કામનું નથી. છેલ્લે તમે એક્ઝામ પાસ કરશો, બધું થઈ જશે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં માગશે, અત્યારે કોઈ માગશે નહીં. SCBC માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું છે? તો હા, અરજીમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર, તારીખ લખવી ફરજિયાત છે અને વેબસાઇટમાં મૂકેલા સમયગાળા સૂચક જણાવ્યા મુજબ SCBC ઉમેદવારે 1/4/2022થી 30/4/2024 સુધીના સમયગાળામાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવેલું હોવું જોઈએ. અન્યથા અનામતના લાભ મળશે નહીં. એટલે આ જે સમયગાળો હોય છે એમને કેટલો સમયગાળો હોય છે? 2 વર્ષનો હોય છે. તો એ 2 વર્ષમાં અંદર જે મેળવેલું હોય તો તમે માન્ય ગણાશે, બાકી માન્ય ગણાશે નહીં SCBC માટે. પછી EWS માટે પણ એવું જ હોય છે કે 3 વર્ષનો હોય છે EWS માટે, 21, 22, 23, 24, હા 3 વર્ષનો હોય છે. તો EWS માટે પણ તમે કઢાઈ શકો છો, એટલે તમને એ કોટામાં મળી શકે. પછી SC, ST, EBC, EWSના ઉમેદવારો વધારામાં શું લાભ મળી શકે? તો ST ઉમેદવારોમાંથી ઊંચાઈના લાભ મળશે, અને જ્યારે SC, ST, EWS ઉમેદવારોના લાભ મળવા પાત્ર છે. ઉંમરમાં લાભપાત્ર બધામાં મળે છે SC, ST, EBC માટે. પછી અરજી કરવા ક્યાં સુધી સ્વીકારાશે? તો તમે ધ્યાન રાખજો, 9 સપ્ટેમ્બર સુધી અરજી સ્વીકારવામાં છે. જે નવા ખુલવાના છે હવે પોર્ટલ એના માટે છે. તો ફી કેટલી ભરવાની રહેશે? જો PSI માટે 100 રૂપિયા બેંક સર્વિસ ચાર્જ અને લોકરક્ષક માટે 100 રૂપિયા બેંક સર્વિસ ચાર્જ. જો બંને તમે ભરો છો, બોથ કરો છો કે PSI કોન્સ્ટેબલ બંને આપે છે, તો 200 રૂપિયા ભરવાના રહેશે. અરજી રૂબરૂ ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતી બોર્ડને મોકલી શકાશે? ના, અરજી બધી ઓનલાઈન જ કરવાની છે. કોઈ એવી રીતે પોસ્ટપેડમાંથી તમે કરી શકશો નહીં. અરજી માટેની ફી ક્યાં સુધી અને કઈ ચૂકવણી, એ તો તમે ડેટ જોઈ શકો છો. 9 તારીખ છે છેલ્લી, તો એના પહેલાં તમારે બધું ભરી દેવાનું. કોઈ લાસ્ટ તો છેલ્લા જોવાનું નહીં, કેમ કે સર્વર ઉપર બહુ લોડ આવે છે છેલ્લા સુધી, એટલે તમારે વહેલા ભરી દેવાનું. જેવું પોર્ટલ ચાલુ થાય એટલે પહેલું આપણું ફોર્મ ભરેલું હોવું જોઈએ, બસ બીજું કંઈ જ હોવું ના જોઈએ. એવી રીતે ફી ભરી દેવાની. પછી ભરતી લગતા ઠરાવ પરિપત્ર ક્યાં જોવા મળશે? તો જાહેર પ્રમાણપત્ર તમે હોમ ગુજરાત ગવર્મેન્ટ.in જાહેર વહીવટ વેબસાઇટ ઉપર જોઈ શકો છો, કાં તો ભરતી બોર્ડ જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ એમ સર્ચ મારશો તો બી તમને બધા નિયમો શું છે બધું આવી જશે. તો પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ છાતી કેટલી છે? તો જે SC ST માટે છે 162 અને ST માટે છે 162 અને ફૂલાયા વગરની છાતી છે એ 79 અને ફૂલાઈને
84 થવી જોઈએ, બરાબર. એટલે 5 ઇંચ વધારે ભૂલવું જોઈએ, બીજું કંઈ હોતું નથી. એસટી માટે એટલી જ છે, બધાના સેમ જ હોય છે. મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ કેટલી છે? તો એસટી માટે 150 અને એસસી માટે 150 અને એસટી માટે 155 આવી રીતનું છે. શારીરિક ક્ષમતા કસોટી દોડના ગુણ પ્રમાણપત્ર કેવી રીતે નક્કી કરેલ છે? તો દોડના ગુણ આ વખતે રાખેલા નથી. ખાલી 25 મિનિટમાં પૂરું કરવાનું છે 5 કિલોમીટર, અને છોકરીઓને કંઈક 9.5 મિનિટમાં પૂરું કરવાનું છે 1600 મીટર. શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન ઊંચાઈ છાતીની માપણી કરવામાં આવશે? હા, તો માપવાની જ છે. આ ભરતી માટે સૌ પ્રથમ કઈ કસોટી લેવામાં આવશે? તો આ વખતે પહેલાં રનિંગ એટલે શારીરિક કસોટી છે, પછી લેખિત કસોટી છે. શારીરિક કસોટી બાદ પરીક્ષા લેવામાં આવશે. પછી આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ છે, તો હા માઇનસ પદ્ધતિ છે, 0.25નું જ છે. આ પરીક્ષાનું માધ્યમ કયું રાખવામાં આવશે? તો પીએસઆઈ પેપર 1 છે અને પેપર 2 છે, અને લોકરક્ષકમાં ગુજરાતી માધ્યમ જ છે, જેમાં પેપર 1 જ આપવાનું છે. પીએસઆઈમાં ગુજરાતી અને અંગ્રેજી લખવાનું છે પેપર 2માં, એ ધ્યાન રાખજો તમે. પછી આ પરીક્ષામાં કયા વિષયો સમાય છે? બધાને ખબર છે કયા કયા વિષયો છે, પણ તો બી હું ફટાફટ કહી દઉં કે જે પોલીસમાં પેપર 1 છે એ 200 માર્ક્સનું છે, 3 કલાક છે, અને એમાં છે મેથ્સ રિઝનિંગ છે એ 50 માર્ક્સનું, મેથ્સ રિઝનિંગ એ 50 એટલે 100 માર્ક્સનું છે. પછી બીજું જે પાર્ટ બી છે એમાં જે કોન્સ્ટિટ્યુશન છે એ 25 માર્ક્સનું, ઇતિહાસ ભૂગોળ કલ્ચર એ 25 માર્ક્સનું, કરંટ અફેર અને જીકે 25 માર્ક્સનું, પર્યાવરણ સાયન્સ અને ટેક્સ અને ઇકોનોમી છે એ 25 માર્ક્સનું, એટલે ટોટલ 100 માર્ક્સનું છે. એટલે 200 માર્ક્સનું છે MCQS અને 100 માર્ક્સનું લખવાનું છે. એ ગુજરાતી પાર્ટ એ અને પાર્ટ બી. એટલે ગુજરાતીમાં 70 માર્ક્સનું અને અંગ્રેજી 30 માર્ક્સનું, એ ટોટલ 100 એટલે 300 માર્ક્સનું પેપર પીએસઆઈનું થયું. અને કોન્સ્ટેબલનું છે એ પાર્ટ એ અને પાર્ટ બી 200 માર્ક્સનું છે, તો એના 3 કલાક છે. રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 માર્ક્સ, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ એટલે ગણિતના 30 માર્ક્સ, અને ગુજરાતી કોમ્પોઝિશન્સના 20 માર્ક્સ, એટલે ફકરા ઉપરથી જવાબ આપવાના છે. એટલે એ પાર્ટ એ છે 80 માર્ક્સનું થયું, અને પાર્ટ બી છે એમાં જે બંધારણ છે એ 30 માર્ક્સનું, કરંટ અફેર સાયન્સ ટેક અને જીકે એ 40 માર્ક્સનું, હિસ્ટ્રી કલ્ચર અને જિયોગ્રાફી એ 50 માર્ક્સ એટલે 120, એટલે ટોટલ થયું 200. એ એના 3 કલાક છે, એટલે ધ્યાન રાખવું. અને આમાં ઇન્ટરવ્યૂ નથી, એટલે ધ્યાન રાખજો. એક કરતાં વધારે અરજી થઈ ગઈ હોય તો શું કરવું? એક ઉમેદવાર એક જ અરજી કરશે. જો તેમ છતાં એકથી વધુ અરજી ના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી એક અરજી માન્ય ગણશે. તે સિવાયની બધી અરજીઓ રદ થશે અને ભરેલી ફીના નાણાં પરત મળશે નહીં. એટલે જે છેલ્લી તમે કદાચ ભૂલથી તમે 1-2 વાર એપ્લાય કરી દીધું, તો જે છેલ્લી તમે ભર્યું હોય એ જ માન્ય ગણાશે, બાકી કોઈ માન્ય ગણાશે નહીં. ગ્રાઉન્ડ અને પરીક્ષા કયા મહિનામાં યોજાઈ છે અને તારીખ જાહેર કરશે? ચોમાસા પછી ગ્રાઉન્ડ આવશે અને પરીક્ષા પછી આવશે. પીએસઆઈની ભરતીમાં ગ્રેજ્યુએશનના લાસ્ટ સેમેસ્ટરમાં હોય તો વિદ્યાર્થી અરજી કરી શકશે, તો લાસ્ટ સેમેસ્ટરવાળા નહીં કરી શકશે. એટલા માટે ફરીથી પોર્ટલ ખુલ્યું છે, એટલે બધા ભરી દેજો. પરીક્ષા ઓનલાઈન લેવાની છે કે ઓફલાઈન? પરીક્ષા ઓફલાઈન જ હશે. કોઈ કોમ્પ્યુટર બેઝ CBRT પદ્ધતિથી લેવાનું નથી, ઓફલાઈન જ લેવાનું છે. માર્કશીટ સુધારવા માટે આપેલું હોય તો હજુ સુધી ન આવી હોય તો ફોર્મ ભરી શકાય? હા, તમે સુધારવા માટે આવેલું હોય તો ફોર્મ તમે ભરી શકશો. 12માની માર્કશીટ મુજબ નામ અપલોડ કરાય ત્યાં આઈડી કાર્ડમાં નામ અલગ પડી જાય છે. શું કરવું? કારણ કે માર્કશીટ જૂની હોય અને ગેજેટના નામ સુધારેલું હોય તો અરજી ક્યાં નામથી કરવી? તો ધોરણ 12 તેમ સમકક્ષ પરીક્ષા પાસ માર્કશીટ મુજબ જ નામ લખવાનું રહેશે. બાકીના વિગત પરીક્ષામાં કોલ લેટર સમય જણાવવામાં આવશે, બરાબર. તમારે જે માર્કશીટમાં જે નામ છે એ રીતે જ લખવાનું છે. વેઇટિંગ લિસ્ટની જોગવાઈ કરવામાં આવી છે. પીએસઆઈની જગ્યામાં જોગવાઈ છે, લોકરક્ષકમાં નથી. વેઇટિંગ લિસ્ટ યાદ રાખજો કે પીએસઆઈમાં છે અને લોકરક્ષકમાં નથી. આઈટીઆઈ ઉમેદવાર 12 પાસ કર્યું હોય તો ફોર્મ ભરી શકશે? હા, 12 પાસ સમકક્ષ જ ગણાય એટલે ભરી શકશે. પછી ગ્રેજ્યુએશનનું પૂર્ણ થયેલ છે પરંતુ 21 વર્ષ પૂરા ન થયા હોય તો ફોર્મ ભરી શકાય છે. પીએસઆઈ માટે ના ભરી શકાય, પણ કોન્સ્ટેબલ માટે ભરી શકાય. ટેટુ ચૂંદડા હોય તો, ટેટુ દોરેલું હોય તમે કોઈ બી, તો તમે ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરી શકાય છે, પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પરીક્ષામાં પાસ થવાનું રહેશે. જો તમે ટેટુ દોરેલું હોય, તમે એક્ઝામ પાસ કરી, રનિંગ પાસ કરી, પછી તમારું નામ આવ્યું પીડીએફમાં અને પછી મેડિકલ બોલાવે ત્યારે તમારે એ ટેટુ એના પહેલાં રિમૂવ કરાવી દેવાનું. ટેટુ જો પરમેનન્ટ હોય તો રિમૂવ કરાવી દેવાનું. રિમૂવ થઈ જાય છે પછી ચલાવી લેશે. જો તમે ટેટુ હશે તો રિચેક કરી દેશે, એટલે ધ્યાન રાખજો.
પછી આંખના નંબર હોય તો ફોર્મ ભરી શકાય છે. બધાનો ક્વેશ્ચન આ જ હતો કે આંખના નંબર છે મારે, હું ફોર્મ ભરી શકું છું, આમ તેમ મારે આટલા નંબર છે. તો ધ્યાનથી સાંભળજો કે ફોર્મ ભરી શકાય, પરંતુ નિમણૂક પૂર્વે મેડિકલ પાસ કરવાનું રહેશે. ત્યારે મેડિકલમાં તમારે જવાનો નંબર હશે તો કહેવાનું કે મારે આટલા નંબર છે, પછી તમને ચેક કરાવશે. ચેક મતલબ જોડાવશે આમ સામે કે આ નંબર વાંચો, આ અક્ષર વાંચો, એવી રીતે. તો તમારે જો એ નપાસ નહીં કરે પણ રીમેડિકલ આપશે, 2-3 દિવસ પછી પાછા બોલાવશે. ત્યારે તમારે થોડુંક આંખની સર્જરી કરીને જતું રહેવાનું, કે નોર્મલ જે કરાવે છે લોકો બધા કરાવતા જ હોય છે, એટલે કરાવીને જતું રહેવાનું, એટલે તમારે વાંધો નહીં આવે. તૂટેલા દાંત હોય તો ફોર્મ ભરી શકાય છે. જો તૂટી ગયા હોય દાંત તો ફોર્મ ભરી શકાય છે. ફોર્મ ભરી શકાય છે પણ તમે મેડિકલ વખતે પાસ થવાનું રહેશે. અન્ય રાજ્યોમાં ઉમેદવારો અનામતનો લાભ મેળવી શકશે કે કેમ? જો તમે અન્ય રાજ્યોમાંથી ના, અનામતનો લાભ મળશે નહીં. ફોર્મ જનરલ કેટેગરીમાં ડાયરેક્ટ ભરાશે. જે અન્ય રાજ્યોમાં જેમ બિહાર, યુપી, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશના લોકો અહીંયા ગુજરાતમાં રહેતા હોય તો એમના માટે છે. જો કોઈ ઉમેદવારને ખાસ કિસ્સામાં જરૂરિયાત જણાવે તો રૂબરૂ મુલાકાત નીચેના સરનામા. જો તમારે કોઈ બી પ્રોબ્લેમ રૂબરૂ મળવા જવું હોય તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કચેરી, બંગલા નંબર G12, સચિવ ઉદ્યાન નજીક, સેક્ટર 9, ગાંધીનગર, પિન 38207. આ ધ્યાન રાખજો. એટલે તમે આમાંથી તમે આરામથી તમારા જે પ્રશ્નો હોય એ સોલ્વ કરી શકશો. તો બીજા પ્રશ્નો હતા જે એ તમને કહી દઉં કે જે વિદ્યાર્થીઓને મનમાં રહેતા હોય છે કે ભાઈ કેવી રીતનું હોય છે. તો ધોરણ 12માં 2 માર્કશીટ છે તો કઈ અપલોડ કરવી? 2 માર્કશીટ કોઈને હોય તો કઈ અપલોડ કરવી? તો છેલ્લી માર્કશીટ જે હોય એ અપલોડ કરવાની રહેશે. PSIની અરજી કરવાની હોય તે કઈ માર્કશીટ અપલોડ કરશે? તે એમાં પણ 12માની જ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. પછી 12માની ડુપ્લિકેટ માર્કશીટ અપલોડ થઈ શકે. તો માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો કાયદેસર ડુપ્લિકેટ માર્કશીટ મેળવેલ હોય તો અપલોડ કરી શકશો. અને અરજી ફોર્મ ભરવાનું ભૂલી થઈ હોય તો, અરજી કન્ફર્મ ના થઈ હોય તો એડિટ કરી પણ શકાય. કન્ફર્મ કર્યા બાદ એડિટ કરી શકાશે નહીં. અરજી કન્ફર્મ થઈ ગયેલ હોય અને ભૂલ સુધારેલી હોય તો ફરીથી અરજી કરી શકાય, પરંતુ એકથી વધારે અરજી કરશે તો છેલ્લી કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણાશે. છેલ્લે તમે કરી લ્યો એ જ માન્ય ગણાશે. છેલ્લા સેમેસ્ટરમાં પાસ હોય, આગળના સેમેસ્ટરમાં નાપાસ હોય તો બધા સેમેસ્ટરમાં પાસ હોવા જોઈએ તો તમે ફોર્મ ભરી શકશો. છેલ્લા સેમેસ્ટર પહેલાં પાસ કરેલ હોય અને આગળના સેમેસ્ટર પછીની પાસ કરેલ હોય તો કયા વર્ષે પરીક્ષા પાસ થયેલ ગણાય? જે વર્ષ બધા સેમેસ્ટર પૂરા થયેલ હોય તે માર્કશીટ યુનિવર્સિટી જે તે વર્ષે મહિનો માન્ય ગણાય તે પાસિંગ વર્ષ ગણાય. છેલ્લે જે તમે આલે માર્કશીટ એ જ માન્ય ગણાશે. પછી અરજી કન્ફર્મ થયા પછી બીજું ફોર્મ ભરવું પડે અને જો ફી ભરવાની થતી હોય તો બીજી વાર ફી ભરવી પડશે? તો હા. જો કન્ફર્મ થઈ ગયું અને પાછું બીજું ફોર્મ ભરવું પડે તો તમે જે બીજું ફોર્મ આવ્યું એમાં પણ તમારે ફરીથી ફી ભરવી પડશે. એટલે ધ્યાનથી ભરજો. લગ્ન કરેલ સ્ત્રી ઉમેદવારના કિસ્સામાં ફોર્મમાં પિતાનું નામ કે પતિનું નામ, જે ફોર્મ ભરશે જે સ્ત્રી મહિલાઓ એમને પિતાનું નામ લખવું કે પતિનું નામ લખવું લગ્ન કરેલા હોય તો. 12માની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ લખવું અને પિતાનું નામ હોય તો પિતાનું નામ. 12માની માર્કશીટમાં જેવું નામ હોય બેઠું લખવાનું છે, કોઈ નવું કરવાનું નથી. પછી NIOSનું પ્રમાણપત્ર ચાલે કે કેમ? હા ચાલે. સ્નાતક છેલ્લા વર્ષની માર્કશીટમાં જે લખેલ હોય ટકા કે જેમ કે CGPA માંથી ટકાવારી લખવી કાં તો ટકાવારી કાઢવામાં ભૂલ થાય તો શું કરવું એમ. તો યુનિવર્સિટી જે સંસ્થા માર્કશીટમાં ટકા આગળ કે પાછળ દર્શાવેલ હોય છે જેનાથી જોઈને લખવા. ટકાવારી કાઢવામાં ભૂલ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. ટકામાં તમે ભૂલથી તમારે 65 થતા હોય તમે ભૂલથી 62 લખી લીધા હોય તો બી કોઈ વાંધો નથી એનો. 2 ટ્રાયલ કરેલ હોય તો છેલ્લી જે માર્કશીટ હોય એ જ અપલોડ કરવાની રહેશે. ગુણ પત્રક અપલોડ કરવા કે પાસિંગ સર્ટી અપલોડ કરવાનું તો ધોરણ 12માની માર્કશીટ જે હોય એ જ અપલોડ કરવાની, બીજું કંઈ અપલોડ કરવાનું નથી. ધોરણ 12માની માર્કશીટ અને આધાર કાર્ડના નામ અલગ છે તો શું કરવું? કોકને નામ અલગ હોય આધાર કાર્ડ અને માર્કશીટમાં અલગ હોય તો શું કરવું? તો હાલ ધોરણ 12ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે, પરંતુ ઓળખ કાર્ડ અને ધોરણ 12ની માર્કશીટ નામ અલગ હોય તો ઓળખ કાર્ડની સાથે ધોરણ 12ની માર્કશીટ શારીરિક કસોટી પરીક્ષા વખતે સાથે લઈ જવાની રહેશે. જ્યારે તમારી શારીરિક કસોટી રનિંગ હોય ત્યારે સાથે લઈ જવાનું. એટલે કોલ લેટરમાં સૂચના આપેલી જશે. આગળના વર્ષની એટીકેટી હજુ બાકી છે તો પાસ ન ગણાય? ના, એ ફોર્મ ભરી નહીં શકશે. ડિપ્લોમાવાળા ઉમેદવારો ફાઇનલ માર્કશીટ અપલોડ કરવાની કે સમકક્ષ પ્રમાણપત્ર? તો માર્કશીટ જ અપલોડ કરવાની. લગ્ન થયેલ હોય તો પતિનું નામ લખી શકાય. ધોરણ 12ની માર્કશીટમાં પતિનું નામ હોય તો પતિનું નામ, એ તો
પતી ગયું, ખબર છે. છૂટાછેડા લીધેલા હોય તો અરજી ફોર્મમાં શું દર્શાવવું? અરજી ફોર્મમાં સેપરેટ બતાવવું, સેપરેટ જે આ ઓપ્શન એ બતાવી દેવું, બરાબર. પછી છેલ્લી માર્કશીટના બેઠક નંબર સીટ નંબર ન હોય તો એનરોલમેન્ટ નંબર અથવા બીજો નંબર અપલોડ હોય તે લખવો. તો કોઈ પણ સંસ્થા છેલ્લે માર્કશીટ બેઠક નંબરની જગ્યાએ કોઈ બીજો નંબર લખેલો હોય તો તે નંબર લખી દેવાનો. લોકરક્ષકના ઉમેદવારને શું હોદ્દો બતાવવો? અરજી ફોર્મમાં કોન્સ્ટેબલનો હોદ્દો દર્શાવો, જે લોકો ફોર્મ ભરતા હોય એ લોકો. અરજીપત્રમાં હાલ માત્ર પોલીસ દળમાં ફરજ બજાવો છો તો કેમ પૂછવું છે? બીજી નોકરી કરતા હોય તો શું કરવું? પોલીસ દળમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જગ્યા માટે નિયમિત ઉંમર છૂટછાટ મળે છે, જેથી બીજી કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તો તેઓને આ છૂટછાટ મળતું નથી. જે લોકો કોન્સ્ટેબલમાં નોકરી કરતા હોય એ લોકો પીએસઆઈમાં એપ્લાય કરતા હોય અને ઉંમર થઈ ગઈ હોય તો એ લોકોને છૂટછાટ મળતી હોય છે, એટલા માટે પૂછતા હોય છે. પોતાની કેટેગરી છે અન્ય કેટેગરીમાં લગ્ન કરેલ હોય તો ફોર્મ કઈ કેટેગરીમાં ભરવું? તો આ કિસ્સામાં તમારી જાતિ કેટેગરીમાં જિલ્લાના જાતિ વિભાગ પાસેથી માહિતી મેળવી લેવી, બરાબર. એ તમે ટીડીઓ કાં તો મામલતદાર કચેરીમાં જાઓ તો તમને મળી જશે. માર્કશીટ અને એલસીમાં અલગ અલગ નામ હોય તો શું કરતું? માર્કશીટ મુજબ જ લખવાનું, એ તો ખબર છે. બિન અનામત વર્ગ એટલે શું? આ અંગે વેબસાઇટ ઉપર મૂકેલું જ છે, એટલે વાંધો નહીં. બાકી કોઈને કોઈ પ્રશ્ન હોય તો તે કોમેન્ટમાં કરજો, તો હું એનો રિપ્લાય આપી દઈશ. એને એટલે વાંધો નહીં આવે તમારે. અને ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય તો ફટાફટ ફોર્મ ભરી દેજો, ફી ભરી દેજો અને કોઈ પણ ભૂલ કર્યા વગર શાંતિથી ફોર્મ ભરજો. ફોટો, સિગ્નેચર અને માર્કશીટ અપલોડ કરવાની છે. 12માની છેલ્લી માર્કશીટ આવેલી હોય એ અપલોડ કરવાની છે, એટલે ધ્યાનથી સાચવીને ફોર્મ ભરજો. બધાની બેસ્ટ ઓફ લક. અને આવી રીતે માહિતી હું આપતો રહીશ. અને નવા હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો અને જેને જરૂર હોય એને વિડીયો શેર કરી દેજો, કેમ કે આ માહિતી બધાને ઉપલબ્ધ નથી હોતી, બધાને ખબર નથી હોતી શું કરવાનું શું નહીં, એટલે કોઈને ભૂલ ના થઈ જાય. એટલા માટે તમે નવા જે વિદ્યાર્થીઓ હોય એ લોકોને શેર કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.